આજે હું તમને બતાવીશ અમેરિકામાં એક સ્ટુડન્ટ કઈ રીતના ભણે છે, જમે છે અને જોબ કરે છે. તો આજે હું તમને કહીશ કે અમેરિકામાં અથવા તો બીજા કોઈ દેશમાં ભણવા જવું હોય તો શું પ્લાનિંગ ચાલુ કરવું પડે. આજથી 3 દિવસ સુધી મારું આખું વર્કનું બેલેન્સ અને લાઈફનું બેલેન્સ છે ને તમે જોશો. એટલે કે 2 શિફ્ટ છે આવતા 24 કલાકમાં અને પરમદી સવારમાં પાછો લેક્ચર છે. તો જો આ બધી સેન્ડવિચીસ છે એ તૈયાર કરી લીધી છે અને આ છે આપણા જે ઓલા વઘારેલા ભાત છે જે વેજીટેબલ રાઈસ. તો અત્યારે વાગ્યા 7:15 ફટાફટ જાય ઘરે ને સુઈ જાય 8:30 સુધીમાં. દોસ્તો બપોરના 2 વાગી ગયા છે, હું ઉઠી ગયો છું. છેલ્લી કલાકમાં મને આમ કાંઈ છે ને ખૂટતું નહોતું. હું બધાને છે ને આમ બાઘાન જેમ બધું પૂછે જતો હતો. એક Please video Chile Sudi Jojo. દોસ્તો કેમ છો બધા? હું વેદ તારપરા સ્વાગત કરું છું તમારું જોરદાર નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક નવી જ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ કે આપણે આ વ્લોગ ચાલુ કરીએ છીએ 3 દિવસ માટે. જી હા, આજથી 3 દિવસ સુધી મારું આખું વર્કનું બેલેન્સ અને લાઈફનું બેલેન્સ છે ને તમે જોશો. કઈ રીતના હું કામ કરું છું, કઈ રીતના હું આવું છું, ઘરે સૂઈ જાઉં છું, પાછું જાઉં છું, ભણું છું, ખાવાનું બનાવું છું, બધું જ તમને આ વિડીયોમાં ખબર પડશે. એટલે કે આજે હું તમને બતાવીશ અમેરિકામાં એક સ્ટુડન્ટ કઈ રીતના ભણે છે, જમે છે અને જોબ કરે છે. તો હાલો આપણે આ દિવસ ચાલુ કરીએ. અત્યારે વાગ્યા છે રાતના 8. આજે રાતના આપણી શિફ્ટ છે રાતના 11 થી સવારના 7 સુધી અને કાલે પાછી આપણી શિફ્ટ છે બપોરના 3 થી રાતના 11 સુધી. એટલે કે 2 શિફ્ટ છે આવતા 24 કલાકમાં અને પરમદી સવારમાં પાછો લેક્ચર છે. એટલે 3 દિવસનું બધું જ તમને ખબર પડશે. એટલે આ બધું કરવા માટે હું અત્યારે 3 મીલનું એકારે પ્લાનિંગ કરું છું. 3 વાર જમવાનું કઈ રીતના એનું હું અત્યારે પ્લાનિંગ કરું છું. હાલો તમને થોડુંક એ બતાવું, પછી આપણે છે આજે નાસું ધોસું ખાસું અને નીકળશું જોબ માટે. અને ભાઈ કઈ રીતનો આખા 2-3 દિવસ રહેશે ને એ જોવા માટે આ બ્લોગ છેલ્લે સુધી જોજો. બહુ મજા આવવાની છે. સ્ટે ટ્યુન. ચાલો બતાવું કેવી રીતના પ્રિપરેશન જમવાની કરવાની હોય. દોસ્તો આપણે 3 મીલ છે ને એમાં એક વઘારેલા ભાત છે ને 2 અલગ અલગ ટાઈપની સેન્ડવિચ છે. વઘારેલા ભાત આપણે અત્યારે ખાઈને જાશું જોબમાં અને સેન્ડવિચ છે ને કાલ ને પરમદીના મીલ માટેની છે. તો એમાં એક છે વેજીટેબલ સેન્ડવિચ, જેના માટે મેં આ બધા વેજીટેબલ કાપ્યા છે અને એની ભેગું ચીઝ નાખશું આપણે. આ બધા વેજીટેબલ છે એ અત્યારે વઘારેલા ભાત કરવા માટે. અને આ એક છે મેયોનીઝ સેન્ડવિચ. એટલે આ 2 ટાઈપની સેન્ડવિચ અને આ છે એ વઘારેલા ભાત. અને આ બધું જ એની પ્રિપરેશન, જો આ લીલી ચટણી ને આ બધું લગાડવાની તૈયારીઓ છે. ચાલો ફટાફટ બનાવવા માંડું. બધું બનાવી લઉં પછી હું તમને બતાવું કે કેવું રહે. અને પહેલી વાર હું આટલું બધું પ્લાનિંગ ને આટલું બધું કરું છું કેમ કે પહેલી વાર મને આટલી લગાતાર શિફ્ટ ને લેક્ચર મળ્યા છે. જોઈએ કેવા રહે આપણા 3 દિવસ. તમને ખબર પડશે, મને ખબર પડશે. આપણી પાસે જોબમાં જવા માટે 2 કલાક ને 10 મિનિટ છે. જમવાનું બાકી છે, નાવાનું બાકી છે ને ઘણું બધું બનાવવાનું બાકી છે. જો આ કુકર છે એ મૂકી દીધું છે વઘારેલ ભાતનું. અને અહીંયા સેન્ડવિચ તૈયાર કરું છું. જો આ વેજીટેબલ સેન્ડવિચ, એની ઉપર ચીઝની સ્લાઇસ, આ સ્લાઇસ માથે અને આની અંદર છે એ ઓલું સ્ટફિંગ. બરાબર આ રીતનું છે. ચાલો ફટાફટ બનાવી નાખું ને હવે પછી બતાવું કેમ કે હવે ટાઈમ નથી. દોસ્તો 9:30 થયા છે. બધી રસોઈ બની ગઈ છે. હવે ખાલી ખાવાનું નાવાનું બાકી છે. 1.5 કલાક છે આ વસ્તુ કરવા માટે. એમાંય 15 મિનિટ તો કાઢી નાખવાની, હાલીને પહોંચવાની. એટલે 1.25 કલાક જ છે. હું તમને બતાવી દઉં. જો આ બધી સેન્ડવિચીસ છે એ તૈયાર કરી લીધી છે અને આ છે આપણા જે ઓલા વઘારેલા ભાત છે જે વેજીટેબલ રાઈસ. બરાબર એ તૈયાર છે. તો ચાલો આ બધું છે એ આને પેક કરી દઈએ. ઓલું ખાઈ લઈએ અને એમાં વધશે એ પેક કરી દઈએ. એટલે આ 2 અને એમાંથી થોડુંક વધે 3 મીલ તૈયાર. એક અત્યારે ખાશું અને પછી ફટાફટ નાહી ધોઈ નીકળી જશું વાસણ ધોઈને. દોસ્તો નાહી ધોઈ તૈયાર થઈને નીકળી ગયો છું જોબમાં જવા માટે. આમ તો જો કે પહોંચવા આવ્યો, ખાલી 2 મિનિટની વાર છે આપણે પહોંચવામાં અને ટાઈમમાં 11 વાગવામાં 2 મિનિટની વાર છે. એટલે ટાઈમ પહોંચશું આજ પહેલી વાર. બાકી જનરલી હું 5 મિનિટ વહેલા પહોંચતો. તમને અત્યારે હું અંદરનું કંઈ નહીં બતાવું પણ હું એટલું કહી દઉં કે અમારા આજે કામમાં નાઇટ શિફ્ટમાં શું હોય ને, તો પહેલાં તો કાઉન્ટર સંભાળવાનું. બધાને એમ હોય કે નાઇટના માણસો એટલા બધા નહીં આવતા કસ્ટમર, પણ નાઇટના એટલા જ આવે. કસ્ટમર સાચવવા જ પડે તમારે કેમ કે અહીંયા નાઇટ આખી લાઈફ બહુ બધી છે અમેરિકામાં. એટલે બહુ બધા માણસો આવે રાતના. એમાં વધારે પડતા સોડા અને ચિપ્સ લેવાવાળા હોય, તમને ખબર, એના માટે લઈ જાય. બીજી વસ્તુ કે તમારે જેટલું બધું સવારથી સાંજ સુધી બધું ખાવા પીવાનું ને એ બધું બન્યું હોય ને, એ બધું જે ગ્રીલ ને એ બધું ઉપર બન્યું હોય ને એ બધું સાફ કરવાનું, એ આખું ચોખ્ખું કરવાનું, સાબુના પાણીથી સેનિટાઈઝ કરવાનું, બધું કરવાનું. અને બીજું કે સવારના કુલર લેવામાં ટૂંકમાં આપણે જે ઓલું બધું હું તમને બતાવ્યું હતું અમુક વ્લોગ્સ પહેલાં કે ભાઈ જેમાં બધા સોડાની બધું પડ્યું હોય ઠંડો એરિયા, તો એ આખું ભરવાનું હોય કેમ કે સવારે પછી ગરમી થાય પાછી એટલે માણસો એ બહુ લેવા આવે. એટલે આટલા મેઇન કામ હોય. અને હા, સૌથી મેઇન કે એ ચેક કરવાનું હોય કે એક્સપાયરી થયેલી વસ્તુઓ છે એને બહાર કાઢવાની આજની રાતના.
એટલે કાલના દિવસમાં એ કોઈ લઈ ન શકે. એક્સપાયરી ખાવાની વસ્તુ વધારે એક્સપાયર થાય એટલે એ આજે રાતના દરરોજ રાતના જોવાનું હોય 12 વાગ્યા પછી. સૌથી લાસ્ટ કે ફેસ ઓફ કરવાનું. ફેસ ઓફ એટલે જેટલી આઈટમ છે એ આખા ઓલા કબાટું એટલે રેન્કમાંથી એ બધી લેવાની હોય બરોબર. એ બધી જે પાછળ પડી હોય એને બધાને આગળ આમાં મૂકવાની એટલે બધી દેખાય કે આ વસ્તુ અહીંયા મળે છે એમ. બસ આટલું મેઇન હોય. બસ હવે શિફ્ટ ચાલુ કરીએ. જો હા મેચ છે 7-11. ચાલો પહોંચી જાય અને કામ પછી કરીએ. તો દોસ્તો હું તમને સીધો સવારે જ મળું છું એટલે સવારના જય શ્રી કૃષ્ણ. અત્યારે ફટાફટ જાય ઘરે સુઈ જાય. પાછું બપોરે 3 વાગે આવી જવાનું છે ઈ જ જોબમાં ઈ જ જગ્યાએ ત્યાં જ શિફ્ટ કરવા માટે 8 કલાકની. તો અત્યારે વાગ્યા 7:15. ફટાફટ જાય ઘરે ને સુઈ જાય 7:30 સુધીમાં. પાછા આપણે 2 વાગે ઉઠી જવાનું છે અને 3 વાગે પાછું અહીંયા પહોંચી જવાનું છે. અત્યારે હોટ ચોકલેટ પીધું કેમ કે બહુ ભૂખ લાગી હતી એટલે હોટ ચોકલેટમાં દૂધ હોય એટલે ઠપકાર દીધું. બસ અત્યારે તમને એ કહી દઉં કે અત્યારે મારી આજુબાજુનું ટેમ્પરેચર છે ને 8 ડિગ્રી સેલ્સિયસ છે. 8 ડિગ્રી છે તોય હું ખાલી આ ટી શર્ટ પહેરીને હાલું છું અને મને કાંઈ એટલું બધું ફીલ નથી થતું કેમ કે કામ કર્યું ને એટલે આમ અંદરથી શરીરની ગરમી જ ઘણી બધી હોય એટલે અત્યારે વાંધો નથી આવતો. અત્યારે 7:15 વાગ્યામાં કેટલા બધા માણસો છે એ આમ નીકળી પડ્યા. હું એ બધાને ખબર નહીં આમ એમ મારથી હમણાં એમ કહેવાય ગયું સિગ્નલ ઊભો હતો ને ત્યારે ભાઈ હુવા મળે તો હુવો નહીં યાર. હવે હું એમ નીકળી પડ્યા હોય એમ. ઠીક છે હવે એમ થઈ જાય ક્યારેક એમ. આજુબાજુનો જો નજારો છે ને આવો કંઈક છે. અત્યારે જો સુરત દાદા છે એ ઉગી ગયા છે. આપણે સૂરજના પ્રકાશમાં સુવાનું છે પણ હવે શું કરવું. આજે સૌથી મોટી ચેલેન્જ રહેશે કે હું પાછો ઉઠી અને જોબમાં પહોંચી શકું જ કે નહીં. પહોંચવું જ પડશે, ઓપ્શન જ નથી. આ તો તોય એ એક ચેલેન્જ રહેવાની છે. જો કેટલા માણસો છે અત્યારે સવારમાં ઉઠી ગયા છે. ગજબ. હાલો ચાલો તો હવે સુઈ જાઓ ને ઉઠીને આપણે મળીએ તરત. દોસ્તો બપોરના 2 વાગી ગયા છે. હું ઉઠી ગયો છું. ઊંઘ આવે ગજબ પણ વાંધો નહીં. ઉઠી ગયા છીએ તો હવે વયા જ જાય ને એમ. ચાલો તો ફટાફટ ફ્રેશ થાય અને નીકળી જાય. અને આપણે જે ઓલું નાનું જે ઓલું બાઉલ ભર્યું હતું ને જે સેન્ડવિચનું એ જો અત્યારે ટાઈમ વધે તો ખાઈને જવાનું છે, ટાઈમ ન વધે તો લઈને જવાનું છે. જોઈએ કેવું રે હું તમને કહું. અત્યારે ફટાફટ ફ્રેશ થઈ જાવ અને પછી મળીએ. દોસ્તો ખબર નહીં ઉતાવળ હોય ત્યારે ભગવાન આમ અંદરથી ક્યાંથી શક્તિ આપી દે ને તો હું 20 મિનિટમાં ફ્રેશ થઈને આખો બધો તૈયાર થઈ ગયો બ્રશ વર્શ કરીને. અત્યારે હવે નાસ્તો કરવાનો ટાઈમ છે કેમ કે હજી 20 મિનિટની વાર છે આપણે નીકળવામાં. 3 વાગે પહોંચવાનું. હું જનરલી 2:40 આસપાસ નીકળતો હોઉં છું. જો આપણે આ લઈ લીધી છે આ નાની સેન્ડવિચ વાળું જ્યાં નાનું બાઉલ હતું એમાં 2 સેન્ડવિચ છે. વેજીટેબલ વાળી છે આ વાળી. તો વેજીટેબલ ચીઝ સેન્ડવિચ ખાઈ લઈએ. અને બહારનો તમે નજારો જો વાદળ છાયું છે અને તડકો આજે નથી. હું તમને એક વસ્તુ કહું સ્ટ્રેન્જ કેવું કે આમ વિચિત્ર કે હું કાલે રાતના ગયો હતો એટલે કે અંધારામાં હું ગયો હતો કામ કરવા અને અજવાડામાં આવ્યો. અત્યારે અજવાડામાં જઈશ ને અંધારામાં આવીશ. વચ્ચે અજવાડાના ગાડામાં કર્યું હું હુઈ ગયો એટલે અંધારું જ આપણે જોવાનું હે. કાલે આ બધી જે એટલી રેસ છે ને એનો અંત થાય. પણ હાલો ફટાફટ હું આ ખાઈ લઉં ને તમને કહું સેન્ડવિચ કેવી બની છે અને પછી ફટાફટ આપણે તૈયાર થઈને નીકળીએ 7-11 જવા. આમ કહેવાય ને કે અત્યારે ઘરેથી જ આમ ભેસ બદલીને જવાનું છે. જોઈએ કઈ રીતનું રી. હાલો હું તમને કહું પેલા ખાઈ લવા. દોસ્તો પાછો નીકળી ગયો છું હાલતો જવા માટે. 10 મિનિટની વાર છે. આપણે 10 મિનિટમાં ફટાફટ પગ હલાવીને પહોંચી જવાનું છે. અને આમ મોડું એટલે થયું કેમ કે સવારમાં તમને ખબર છે કે ઉઠતા હવે સીધી કોઈ સેન્ડવિચ આપી દે તમને ચીઝ સેન્ડવિચ એટલે નો જ ભાવે આમ. તો એમાં આવું બધું આમ હરખી ઊંઘ થઈ ન હોય ને એમાં. પણ તોય એક વસ્તુ હું કહી દઉં કે તમે અહીંયા રહેતા હોય અને આવી રીતે કામ કરતા હોય ને ભણતા હોય ભેગા અને તમે જ પોતે બનાવી હોય એટલે ભાવે જ એમ. ખાલી થોડીક વાર લાગે પણ ભાવે જ. હાલો ફટાફટ આ શિફ્ટ ચાલુ કરીએ. દોસ્તો આજે એક નવી વસ્તુ ચાલુ કરીએ કે જે જર્નીમાંથી અત્યાર સુધી હું ગુજરેલો છું એમાંથી મને જેટલી ખબર પડી એમાંથી તમને થોડીક માહિતી આપું કે બહાર ભણવા જવું હોય તમારે ક્યાંક ઇન્ડિયાની બહાર તો તમારે શું પ્લાનિંગ કરવું પડે, કઈ રીતના શું વિચારવાનું હોય એ બધું આપણે આજ જાણીએ. તો આજે હું તમને કહીશ કે અમેરિકામાં અથવા તો બીજા કોઈ દેશમાં ભણવા જવું હોય તો શું પ્લાનિંગ ચાલુ કરવું પડે. સૌથી પહેલા તો એ વિચારવાનું હોય કે તમારે માસ્ટર કરવું છે કે નથી કરવું. બરોબર. આ સૌથી પહેલો નિર્ણય. કરવું છે તો શેમાં કરવું છે. જેમ કે એન્જિનિયરિંગ છે, મેનેજમેન્ટ છે, બીજી કોઈ પણ બ્રાન્ચ છે એટલે પહેલા એ નક્કી કરવું પડે કે તમારે માસ્ટર કેમાં કરવું. પછી એ નક્કી થાય પછી એ જોવાનું કે આ વસ્તુ કરવા માટે સારા કન્ટ્રીઝ કયા છે. જેમ કે બધા એમ કહેતા હોય કે મિકેનિકલ ને એ બધા માટે છે એ જર્મની ની કન્ટ્રી સારા છે. પછી કમ્પ્યુટર ને એના માટે છે એ અમેરિકાની બધા સારા છે. એટલે એ રીતના તમારે ચેક કરવાનું કે તમને કયું કન્ટ્રી મેળ આવે એમ છે તમારા કોર્સ મુજબ. કે મારા કેસમાં એવું હતું કે જર્મનીમાં છે ને એક વસ્તુ લોચો રહીએ જર્મની ભણવા જતા હોય એમાં કે તમને એક લેંગ્વેજ બેરિયર આવે. જર્મન લેંગ્વેજ તમારે ત્યાં શીખવી પડે. જેમ કે અત્યારે હું આ બધા સ્ટોરમાં કામ કરું છું એવા સ્ટોરમાં કામ કરવા માટે અથવા તો ત્યાં કાંઈ લેવા જવા માટે તમને જર્મન લેંગ્વેજ આવડવી જોઈએ. કેમ કે જનરલી બધા આસ્ક કરે છે એવું મેં સાંભળેલું છે. બાકી કોઈ જર્મની ભણતું હોય ને મારો
વિડીયો જોતું હોય તો નીચે કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે આવી રીતનું ખરેખર છે કે નહીં. અને બીજી વસ્તુ કે આવા બધા કન્ટ્રી છે જેમ કે અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે કે યુકે છે, તો આ બધી જગ્યાએ છે ને તમને ઈ વાંધો ન આવે કેમ કે એક પ્રાઇમરી લેંગ્વેજ ઇંગ્લિશ હોય જ અને ઈ જ હોય મેઇન. એટલે બધી જગ્યાએ ઈ જ તમારે વાત કરવાની હોય ને એમાં જ વાપરવાની હોય એટલે એક વાંધો ન આવે. તો આ રીતનું આખું પહેલું પ્લાનિંગ, સૌથી પહેલું પ્લાનિંગ ઈ કે તમારે માસ્ટર કરવું છે તો શેમાં કરવું છે ઈ બધું થઈ જાય તો એના માટેનું સારું કન્ટ્રી કયું પડે એ ગેમ છે. એવું નથી કે અમેરિકા જ સારું છે, તમે જે કોર્સ કરવા માંગો છો ઈ ક્યાં સારો છે ને, કેમ કે આપણે અલ્ટિમેટલી કોર્સ કરવાનું છે, કન્ટ્રી નથી બદલવાનું. એટલે આ એક મેઇન વસ્તુ છે. બાકીનું છે આવતા તબક્કામાં કહેતો રહીશ. હવેના ઘણા બધા વ્લોગ્સમાં તમને આખી જર્ની કઈ રીતના ચાલુ થાય અમેરિકાની સ્પેસિફિકલી હું કહી શકીશ. બાકી બધા કન્ટ્રીનું થોડું તમને માહિતી આપીશ મેં જેટલું જાણ્યું હતું મારા ટાઈમે. બાકી જો આજુબાજુનું વાતાવરણ કંઈક આવું છે. ફટાફટ જાય પ્રકાશમાં અને નીકળીએ ત્યાંથી અંધારામાં. દોસ્તો 11:15 થઈ ગયા છે અને મેં તમને કીધું હતું એ જ રીતના કે આપણે ગયા હતા દિવસે અને નીકળીએ છીએ રાતના. તમે મારા જ અવાજમાં આટલી બધી સ્ફૂર્તિના એનર્જી જોઈને તમને એમ લાગતું હોય છે કે ભાઈ આણે તો ઓહો કેવી મસ્ત શિફ્ટ કાઢી છે. તો હું તમને કહી દઉં કે છેલ્લી કલાકમાં મને આમ કાંઈ છે ને હૂતું નહોતું. હું બધાને છે ને આમ બાઘાન જેમ બધું પૂછે જતો હતો. એક અમને કેસેટ ચડેલી હોય કે ભાઈ તમારો નંબર નાખવો છે, કેમ કે નંબર નાખો ને તો તમને એ ઓર્ડર જે એને હોય ને જેટલા પૈસાનો એટલા પ્રમાણે અમુક પોઈન્ટ મળે જે આવતી વખતે રીડીમ કરી શકે. એટલે કોઈ નંબર નાખી દીધો હોય તો હું પાછું પૂછું તમારે નંબર નાખો. પછી થેલી આપવાની હોય વસ્તુમાં, ઘણી વાર થેલીના પૈસા લેવાના હોય જેમ આપણે રિલાયન્સમાં બધે માગે છે એવી રીતે. તો થેલી ના પડે તો હું પાછો પૂછ થેલી જોતી જ. એટલે ઘડીક ઘણા હાવું જોવે એમ કે શું કરે ગાંડો એમ. પણ છેલ્લી કલાકમાં તો બેર મારી ગયું કેમ કે છેલ્લી 24 કલાકમાં 16 કલાક કામ કર્યું હોય એકનું એક બધું. એટલે એના જેવું છે, કઈ વાંધો નહીં. હાલો પૈતું માંડ. હવે 8 કલાક હોવા મળશે આખી અને પછી પાછું સવારે ઉઠીને ક્લાસમાં વયું જવાનું છે 9 વાગે. અત્યારે મેં અહીંયા છે એ 2 પીઝાની સ્લાઇસ ખાધી, થોડુંક કોલ્ડ ડ્રિંક હતું ઈ પીધું. ચાલો હવે ઘરે જઈએ, થોડીક કઈક વાતો કરું હું તમારી યારે અને પછી સુઈ જશું આપણે. ઓકે તો દોસ્તો અત્યારે કઈ લાંબી વાત નહીં કરીએ, ઘરે પહોંચી ગયો છું, અત્યારે સુઈ જઈએ અને સવારે આપણે પાછું ઉઠી જવાનું છે 8 વાગે કેમ કે 9 વાગે લેક્ચરમાં પહોંચી જવાનું છે. હવે ઈ ઉઠવું છે ને સૌથી મોટી ચેલેન્જ છે. આજ સવારે તો ઉઠાઈ ગયું હતું ટૂંકમાં બપોરે શિફ્ટમાં જવા માટે, પણ અત્યારે હવે સુઈને પાછું ઉઠવું ને એ 16 કલાક શિફ્ટ પછી અત્યારે જે આમ આખું કમર દુખે હે ભાઈ ઓહો. કેમ કે ઓલમોસ્ટ આખું બધું કુલર ભર્યું હતું ને એ બધું કર્યું ને એટલે એમાં આખું આમ વાકું વળીને જ કરવાનું હોય. જોઈએ હાલો વાંધો નહીં, હુઈ જાય. સવારે તમને મળવું અને હોપફુલી કે એનર્જી આપણામાં ફૂલ હોય અને બસ પછી કાલે આપણે ફાઇનલી આ વ્લોગ છે એન્ડ કરશું. દોસ્તો કેમ છો? આપણે ફાઇનલી આ સક્સેસફુલી ઉઠી ગયા છીએ અને 3 દિવસની જે હતી ને વસ્તુ એને સફળતાપૂર્વક આપણે પૂરી કરેલી છે. અત્યારે 10 મિનિટની વાર છે, ફટાફટ ક્લાસમાં પહોંચી જાય અને ત્રીજા દિવસના તમને જય શ્રી કૃષ્ણ. અત્યારે ખુશનુમાં એક દિવસ છે, 14 ડિગ્રી તાપમાન છે એટલે થોડુંક જેકેટ વેકેટ પહેર્યું કેમ કે બાકી પવન હોય તો થોડીક વધારે ઠંડી લાગે. પાછા આવતી વખતે જેકેટની જરૂર નહીં પડે એટલે જેકેટ આવડું જ પહેર્યું છે કે ભાઈ આપણે હંકેલીને બેગમાં મૂકી દેવું. 9 થી 12 ક્લાસ છે અને પછી એવું છે કે મને ગઈકાલે મારે જોબમાંથી પેલો પે ચેક આપ્યો છે. પે ચેક એટલે આપણે જે ચેક લખીને આપે જે આપણે બેંકમાં ડિપોઝિટ કરવાનો ઈ પેલા વીકનો મને આપ્યો છે. તો આપણે કદાચ જો જરૂર પડે ને તો ત્યાં બેંકમાં જવું પડશે. મારો એક ફ્રેન્ડ કહેતો હતો કે ફોનમાં થઈ જાય છે એટલે હું એને પૂછી લઈશ. જો જવું પડે ને તો આપણે ક્લાસમાંથી પેલા બેંકે જતા આવશું ને પછી ઘરે આવશું. અને કંઈ ખાધું નથી સવારમાં કેમ કે ખૂબ મેઇન હતું આજ મારા માટે. ઘરે જઈને પછી આપણે જમશું કંઈક મસ્ત. એ બેંકમાં જવું પડે કે નહીં હું તમને કહીશ. પેલો જે છે ને પેલું પેમેન્ટ ચેકથી આવે અને હવેના બધા પેમેન્ટ છે ને એ મારા સીધા બેંકમાં આવશે કેમ કે મેં એને હવે બેંક અકાઉન્ટ આપી દીધું એ રીતે. ચાલો ફટાફટ ક્લાસમાં જાઉં, ક્લાસ ભરી લઉં, ટ્રાય કરું કે ગમે એમ કરું તો ઊંઘ ન આવે. જો કે નહીં જ આવે કેમ કે મસ્ત 7-7.5 કલાક ઉતારીએ આપણે. એટલે જોઈએ ચાલો કેવું રહીએ પછી મળીએ આપણે. One thing we have here is we have error. There's error. દોસ્તો ક્લાસ પતાવીને ઘરે આવી ગયો છું અને બહુ મજા આવી ક્લાસમાં. આમ કહેવાય ને સ્ફૂર્તિ ફીલ થતી હતી ને એમાંય રિસેસમાં તમને ખબર હોય તો મેં જેમ બતાવ્યું લાસ્ટ ક્લિપમાં કે ભાઈ હું ઓલું ઓરિયોનું કોફી ચિલર લાવ્યો હતો તો એ પીધું અને મજા કરી. હવે અત્યારે ઈ પીવાઈ ગયું આખું એવડો કપ એટલે આમ ભૂખ એટલી બધી લાગી નથી. ત્યારે ભૂખ બહુ લાગી હતી એટલે મેં લીધું હતું. ઘડીક આરામ કરીએ અને જે ઓલો ચેક છે ને એ મેં ઓનલાઈન જ ડિપોઝિટ કરી દીધો છે. અહીંયા જનરલી એવું હોય કે તમારે બેંકના એપમાં અમાઉન્ટ નાખવાનું, તમારે જે ચેક ઉપર લખેલું હોય અને ચેકનો આગળનો અને પાછળનો ફોટો અપલોડ કરી દેવાનો. એ લોકો એક દિવસ રિવ્યુમાં લઈ અને આવતીકાલે એ છે પાછું તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ કરી નાખે એટલે કાલે પૈસા મને દેખાઈ જાય મારા અકાઉન્ટમાં. ચાલો જોઈએ જે રીતના ખાવા પીવાનું હોય કહું, થોડુંક ખાઈએ પીએ અને પછી આ વ્લોગનો આપણે મસ્ત એન્ડ કરશું. દોસ્તો બપોરના 3:30 વાગી ગયા છે અને મને આળસ આવતી હતી એટલે હું ખાલી બેડમાં પડ્યો હતો, બીજું કઈ લાંબુ કર્યું નહીં, ખાલી એમને બેઠો હતો મેચ જોયો. અત્યારે મને દૂધ મેળવવાનું યાદ આવ્યું તો દૂધ ગરમ કરવા મૂક્યું છે. હવે આને મેળવી દેશું હમણાં એટલે એ 10 વાગ્યા સુધી તૈયાર થઈ જશે. અત્યારે હું ખાઉં છું બાઉલ લઈ આવ્યો તો ફ્રૂટનું જે હું 7-11 માંથી ઈ, કેમ કે અત્યારે નવું કઈ બનાવવાનું મન નથી અને જે પડ્યું હતું ને અત્યારે ખાવાની ઈચ્છા નથી.
અને આજ સાંજે હું તુરિયાનું શાક ને ભાખરી ખાવાનો છું. ઈ તમને આ વ્લોગમાં નહીં દેખાય પણ ખાલી કહી દઉં. ઈ તુરિયું હું ગુરુવારી હતી ને લાસ્ટ એમાંથી હું લઈ આવ્યો હતો અને એની ભેગી હું 2 કેરી લઈ આવ્યો. એનો મેં રસ કરીને ખાધો પણ એમાં કઈ બતાવ્યું નથી. એ વ્લોગ ઉતાર્યો નથી. અને મેઇન વસ્તુ કે હમણાંના વ્લોગ્સ છે કેટલા દીથી નહોતા આવતા એનું રીઝન એ હતું કે મારી પાસે વ્લોગ્સ તો ઉતારેલા પડ્યા છે પણ થોડાક અમુક એવા આમ કહેવાય ને કે જે મેં ધાર્યા નહોતા એવા રીઝન આવ્યા ને એના લીધે મૂકી હગાણા નહીં. વ્લોગમાં એવું કાંઈ નથી પણ સ્ટીલ મૂકી હગા એમ નથી. જો ભવિષ્યમાં ક્યારેક મેળ આવશે તો ઈ વ્લોગ છે હું ત્યારે મૂકી દઈશ. વ્લોગ્સ બહુ મસ્તીના છે પણ ખાલી મૂકી નહોતા હગાણા. બરોબર, ભવિષ્યમાં ક્યારેક ઈ વ્લોગ આવશે ને તો ભલે આટલો જૂનો હોય પણ મજા આવશે જોવાની, એટલે જોઈ લેજો અને પ્રેમ એટલો જ આપજો. બરોબર, આ 3 દિવસની આપણી મહેનત, સફર અથવા તો જે આ રેસ આપણે જે પતાવી કેવી લાગી ખાસ કમેન્ટમાં લખી નાખજો. હવે હું થાક ઉતારવાનું ચાલુ કરું અને આ તમારા સુધી આ વિડીયો પહોંચાડવાની ટ્રાય કરું. મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા હો દોસ્તો કે તમને અમેરિકા વિશે જાણવામાં રસ છે. પ્લસ આ મેં તમને જે આ વખતે ચાલુ કર્યું છે કે ભાઈ ક્યાંય ભણવા જવું હોય વિદેશમાં તો એના માટે શું શું પ્લાનિંગ કરવું પડે, એની આખી સફર છે શું હોય, તો એ જાણવામાં કેટલો રસ છે અને એના વિશે નવા કંઈ સવાલ તમને ઉપજતા હોય તો એ લખી નાખજો એટલે એ હું જવાબ આપી શકું. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા. મારી જેવું ન કરતા ખાલી ફ્રૂટ્સ ખાઈને લાવી લ્યો ક્યારે. ખાતા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. એટલે કે આજે હું તમને બતાવીશ અમેરિકામાં એક સ્ટુડન્ટ કઈ રીતના ભણે છે, જમવા છે. આ બધું કરવા માટે અત્યારે હું ત્રણ વસ્તુનું દોસ્તો હું તમને ડાયરેક્ટ સવારે જ મળું છું. તો સવાર માટે તમને જય શ્રી કૃષ્ણ. દોસ્તો હું તમને ડાયરેક્ટ આ છે ને આ બધું એડિટિંગમાં છે ને ખબર પડે કે આ પાછળથી ને આમ જાય ને તો બહુ મોટો અવાજ આવે. જો અત્યારે આવ્યો હોય છે તમને. અને પછી ફટાફટ તૈયાર થઈને આપણે નીકળીએ A7-11માં. દોસ્તો લાંબી કાંઈ વાત કરતા નથી, ઘરે પહોંચી ગયો છું અને હવે આપણે સૂઈ જઈએ. સવારે ઉઠવાની છે એ પાછી આપણને કોમ્પિટિશન રહે. તો આજે હું તમને કહીશ કે ઇન્ડિયાની બહાર જવા માટે નહીં, આ છે ઓલા આગળના જે હુક સેન્ટેન્સીસ હોય ને એ હું વિચારતો હોય ભેગા ભેગા, એટલે એ કટકો કરીને ત્યાં આગળ મૂકી ગાય એમ. એટલે હું તમને જો અત્યારે કહું કે વ્લોગિંગ આમ કરી ગાય એમ. મને આવડતું નથી પણ તો તમને આવું મને ખબર પડી એટલું કહું છું કે તો આજે હું તમને કહીશ કે અમેરિકામાં અથવા તો બીજા કોઈ દેશમાં ભણવા જવું હોય તો શું શું પ્લાનિંગ ચાલુ કરવું પડે. હા, જો આ સેન્ટેન્સ બસ હતું. અને પછી એવું છે કે મને ગઈકાલે જોબમાંથી છે ને મારો ફર્સ્ટ પે ચેક આપ્યો છે જે મને પેમેન્ટ કર્યું. જો આ છે ને હળેલ ઊભા જ હોય હવાર